જીતો દુનિયા તમારા અભિગમથી. તો આજનો ટૉપિક છે હું તમારામાંનો એક છું. આપણે ભારતીયો ઘઉંવર્ણા છીએ, જ્યારે યુરોપ અને અમેરિકાના લોકો ગોરા છે. છતાં એક વસ્તુ જોવામાં આવી છે કે આપણામાંના ઘણા ગોરા લોકોથી અંજાઈ જતા હોય છે. ત્વચાના રંગ ઉપરની એક વાત દક્ષિણ આફ્રિકામાં બની હતી. એક અંગ્રેજ મહિલા દક્ષિણ આફ્રિકામાં વસતા અશ્વેત બાળકો માટે ઢગલાબંધ ભેટો લઈને ત્યાં પહોંચી હતી. તેણીએ બધી જ ભેટો ત્યાંના ગરીબ અશ્વેત બાળકોને આપવા માંગતી હતી. તેની પાસે ભેટ સોગાદ તરીકે રમકડાં, ઢીંગલીઓ, રમતો, ડ્રેસીસ, મીઠાઈ વગેરે હતું. પરંતુ કોણ જાણે કેમ એક પણ બાળક તેની નજીક આવ્યું જ નહીં. જોકે તે બધા જ બાળકો આ ભેટ સોગાદને લોલુપ નજરે જોઈ તો રહ્યા જ હતા. આ મહિલા તેમને સાથ દેતી તેમની નજીક ગઈ તો તે બધા ઝડપથી પીછેહટ કરી ગયા. આ મહિલાએ થોડો વખત આ ઘટના ઉપર વિચાર કર્યો અને પછી એ તારણ પર આવી કે મારી ત્વચાનો રંગ અને એમની ત્વચાના રંગની જ આ માથાકૂટ છે. બીજે દિવસે તેણે એક નવો જ વિચાર અમલમાં મૂક્યો. તેણે પોતાનો મેકઅપ ઘઉંવર્ણાથી પણ સહેજ ગાઢા રંગનો કર્યો. તે હવે અશ્વેત જેવી દેખાવા લાગી હતી. તે પછી પોતાની સાથે લાવેલી ઢગલાબંધ ભેટ સોગાદોને મોટી ટોપલીમાં લઈ બાળકો પાસે પહોંચી. તેણીના નવા દેખાવને જોઈને બાળકો પોતપોતાની ઝૂંપડીઓમાંથી દોડવા બહાર આવ્યા અને ખુશ થઈ માંગવા લાગ્યા, આંટી, મને પહેલી ઢીંગલી આપો. બીજો કહે, મેડમ, શું હું આ બોલ લઈ શકું? તો ત્રીજો કહે, શું તમે મને થોડીક ચોકલેટ આપશો? મહિલાના આનંદનો પાર જ ન રહ્યો. જ્યારે આપણે કોઈપણ સ્થળે સેવાના ભાવ સાથે મદદરૂપ થવા જઈએ ત્યારે અગત્યની વાત એ છે કે આપણે મદદ લેનારના જેવા થઈ જવું પડે. આપણી સમજણ દાન આપનાર કે મદદ કરનારમાં હોવી